તો હવે દોસ્તો આજ રોજ 1 ઓગસ્ટ 2026 ના રોજ વરસાદ છે તે ભૂકા કાઢવાનું છે। કારણ કે દોસ્તો 1 ઓગસ્ટ ના રોજ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે। શાળાઓમાં રજાઓ આપી દેવામાં આવી છે। સાથે સાથે દોસ્તો કયા કયા વિસ્તારો છે તેની અંદર રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો આજ રોજ 1 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે તે ફરી એકવાર ગંભીર બની ગઈ છે। જી હા દોસ્તો, તમને સૌને આના વિશે મહત્વની માહિતી જણાવીએ ને તો ભારતીય હવામાન વિભાગ IMD આજે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। આ સ્થિતિનું મુખ્ય કારણ મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલ લો પ્રેશર સિસ્ટમ છે, જેના કારણે આગામી 24 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે તે રહેલી છે। તમને સૌને જણાવી દઈએ ને દોસ્તો તો 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો, જે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં IMD દ્વારા આગાહી મુજબ ભારેથી અતિ ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવેલી છે। તમને જણાવીએ ને તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે। હવામાન વિભાગે આજે ભારે વરસાદનું જે એલર્ટ જાહેર કર્યું છે તે ક્યાં ક્યાં વરસાદ પડશે, કઈ સિસ્ટમ સક્રિય છે, કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે અને ખેડૂતો માટે શું મહત્વની સલાહ છે, તમામ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીશું। દોસ્તો જો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની વરસાદની આગાહીની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે તમને સૌથી પહેલા જણાવે કે 1 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેવામાં તમને જણાવીએ ને દોસ્તો તો રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદની અંદર રેડ એલર્ટ છે દોસ્તો તે જાહેર કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, અને મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના જેવા કે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર તે વિસ્તારોની અંદર દોસ્તો યલો એલર્ટ છે। સાથે સાથે દોસ્તો તમને જણાવી દે કે મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અને એવામાં દોસ્તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, બોટાદ, ભાવનગર અને ભરૂચની અંદર દોસ્તો ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, આવા વાતાવરણની અંદર તમને સૌથી મોટી અને અગત્યની માહિતી તમને સૌને જણાવીએ ને દોસ્તો તો હાલમાં મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં બની રહેલી લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમ ગુજરાત તરફ ખસતા રાજ્યમાં ભેજનું પ્રમાણ છે તે વધારે વધી ગયું છે। અરબી સમુદ્રમાંથી સતત ભેજ મળતા વાદળો વધુ સક્રિય બન્યા છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે દોસ્તો તે રહેલી છે। ગુજરાતની અંદર દોસ્તો તમે IMDના રિપોર્ટ મુજબ જોઈ શકો છો કે અત્યારે જે સિસ્ટમો શરૂ છે, જે ગુજરાત તરફ ખસતા રાજ્યની અંદર ભેજનું પ્રમાણ છે દોસ્તો તે કંઈક વધારે જ વધી રહ્યું છે। અરબી સમુદ્રમાંથી પણ સતત ભેજ મળતા વાદળો છે તે વધુ સક્રિય બન્યા છે અને એવામાં આજ રોજ 1 ઓગસ્ટના રોજ વધારે વરસાદી માહોલ છે તે યથાવત રહેવાની શક્યતા છે। આગામી દોસ્તો 24 કલાક વધારે વરસાદની શક્યતા છે અને આખી રાત દોસ્તો વરસાદ છે તે શરૂ જ હતો। ક્યાંક છાંટા હતા, ક્યાંક હળવો મધ્યમ વરસાદ હતો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે દોસ્તો તે ચાલુ હતો। ક્યાંક ને ક્યાંક રાત્રિના રોજ દોસ્તો વરસાદ તો શરૂ જ હતો। તો કયા વિસ્તારોમાં વધુ વરસાદ છે નોંધાયો છે દોસ્તો તેના વિશે તમને સૌને જણાવીને તો હવામાન વિભાગના અનુસાર આજે અને આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ છે તે પડી શકે છે, જેમાં રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, વડોદરા, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે। આજરોજ દોસ્તો વરસાદ છે તે એમનેમ યથાવત જ રહેવાનો છે। આખો દિવસ વરસાદ છે દોસ્તો તે શરૂ જ રહેવાનો છે। કયા વિસ્તારોમાં તો કે આ વિસ્તારો મેં જે તમને જણાવ્યા રાજકોટ, જામનગર, મોરબી વગેરેની અંદર વરસાદ છે તે હાલ શરૂ જ રહેવાનો છે। એવામાં દોસ્તો ક્યાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે તો કે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે કેટલાક શહેરોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાના અહેવાલો સામે આવ્યા છે। જે મોટા ભાગના વિસ્તારો છે દોસ્તો, જે સિટી વિસ્તારો છે દોસ્તો તે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો સુરત છે, અમદાવાદ છે દોસ્તો તેવા મોટા શહેરોની અંદર સતત પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થશે અને સાથે સાથે લોકોને ભારે હાલાકીનો સામનો છે દોસ્તો તે કરવાનો રહેશે। કારણ કે દોસ્તો ત્યાં નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર વારા ઘડીએ વરસાદના કારણે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।
ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન છે તે પ્રભાવિત થયું છે। સ્થાનિક તંત્ર સાવચેત છે અને દોસ્તો લોકોને જે વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અત્યારે ખૂબ જ મહત્વની વાત એ છે દોસ્તો કે તમારે સાવચેતી રાખવાની છે કે ઊંચાઈવાળા જે વિસ્તારો છે ત્યાં વયું જવાનું છે અને પાકા મકાનની અંદર તાત્કાલિક દોસ્તો શિફ્ટ થઈ જાઓ તેવી મારી એવી સલાહ છે। દોસ્તો તમને સૌને જણાવી દઉં ને તો કાચા મકાન છે, કાચા મકાનની અંદર રહેતા લોકો છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ભારે હાલાકીનો અત્યારે સામનો કરવો પડે છે, કારણ કે દોસ્તો વરસાદ છે તે સતત શરૂ રહેવાનો છે। આગામી 24 કલાક હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ છે તે સતત ચાલુ રહેશે। એવામાં ખેડૂતો માટે મહત્વની સલાહ છે દોસ્તો તે આપવામાં આવી છે તો કે ખેતરમાં પાણીનો નિકાલ યોગ્ય રાખો, વીજળીના કડાકા દરમિયાન ખેતરમાં કામ છે તે ટાળો, કારણ કે દોસ્તો ખુલ્લા મેદાનની અંદર વીજળી પડવાની શક્યતા છે તે ખૂબ જ વધારે રહેલી હોય છે। પાકમાં પાણી ભરાય તો તરત જ તેનો નિકાલ કરો અને હવામાન વિભાગની નવી અપડેટ પર નજર રાખતા રહો। તમને સૌને દોસ્તો અમારી ચેનલના માધ્યમથી સતત વરસાદને લગતી મહત્વની અપડેટ છે તે મળ્યા કરશે, જેથી કરીને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી મુજબ કઈ આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે, ક્યારે આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે, તમામ માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળી જશે। તમને સૌને જણાવીને દોસ્તો તો આગામી 24 થી 48 કલાક સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે, પરંતુ સ્થાનિક સ્તરે ઝાપટા છે તે ચાલુ રહી શકે છે, જેથી કરીને ખાસ અને અગત્યની ચેતવણી છે તે પણ આપવામાં આવી છે આના માટે દોસ્તો કે હાલની સૌથી મોટી ખબર એટલે કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ છે દોસ્તો તે આપવામાં આવ્યું છે। જેવું કે તમને સૌને જણાવ્યું દોસ્તો કે સુરેન્દ્રનગર, આણંદ જેવા વિસ્તારો છે તેની અંદર અને રાજકોટ, અમદાવાદની અંદર પણ ભારેથી અતિ ભારે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવેલું છે। તો દોસ્તો તમને આની અંદર મહત્વની માહિતી જણાવું ને તો જો તમે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં રહેતા હો તો બિનજરૂરી મુસાફરી છે તે અત્યારે કરવાનું ટાળો અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો। અને આની અંદર તમને સૌને જણાવું ને દોસ્તો તો કચ્છ જેવા વિસ્તારો છે તેની અંદર અત્યારે ખેડૂતો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે દોસ્તો કચ્છની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે પવન આ કોરના હોવાથી લોકોને ભારે અને અતિ ભારે પવન અને સાથે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી વસ્તુ દોસ્તો જે આ વચ્ચેના વિસ્તારો રેડ એલર્ટ જેમાં આપવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર લોકોને ભારે પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે તે રહેવાની પૂરેપૂરી શક્યતા છે। બાકી જે દોસ્તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની અંદર સતત વરસાદ છે તે ધીમોથી હળવો મધ્યમ વરસાદ છે તે શરૂ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે। જો દોસ્તો આવી જ વરસાદને લગતી મહત્વની અપડેટ તમે સૌ જોવા માંગતા હો ને તો ફટાફટ અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેના લીધે વરસાદને લગતી મહત્વની અપડેટ તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવ્યું હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક એકવાર જરૂરથી કરી દેજો। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।